હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય રહેશે ગુજરાતી, જેની અંદર મિત્રો આપણે કાવ્ય નંબર 19 એક બપોરે સાવધાનનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. આ તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમારી ગુજરાતી નોટબુકની અંદર પણ લખી લેશો. તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો. કાવ્યનું નામ છે એક બપોરે. સાહિત્ય કૃતિનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. લેખક છે રાવજી પટેલ. અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે તો આ કાવ્ય છે અનંતમાંથી લેવામાં આવેલું છે. જોઈએ શબ્દાર્થ. જેની અંદર સમાનાર્થી શબ્દો. શેઢો તો કે બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. લ્યા તો એલા અલ્યા. ત્યારબાદ તળપદા શબ્દો. ઢોચકી તો કે દોણી માટીનું વાસણ. ભારવેલો તો કે ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો. લ્યા એલા અલ્યા. અગ્નિ તો અગ્નિ. સમૂહ તો સમાન. તળે તો નીચે. નહીં તો નહીં અને છાંય તો છાંયડો. જોઈએ સ્વાધ્યાયના જવાબો. પહેલો છે વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ છે શેઢ. ખેતરના શેઢે શું બન્યું હતું? તો ખેતરના શેઢેથી મિત્રો સારસી ઉડી ગઈ હતી. કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો કવિ મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. આગળ જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કવિ કોને કહે છે? માને કવિ ઢોચકીમાં છાશ રેડી દેવાનું કહે છે. પ્રશ્ન 2. કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે કેમ કે હવે તેમને કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીના છાંય તળે પડી રહેવા માંગે છે. એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એક સારસી જે કવિને બહુ જ પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે સારસીની ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી રેડી દેવાનું અને રોટલો બાંધી દેવાનું એમની માને કહે છે. સમગ્ર કાવ્યમાં ગામડાના જીવનનું વર્ણન છે. પોતાના ખેતરમાં હળ છે, મા છે, બળદ છે, મહુડો છે, શેઢો છે અને સારસી છે. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી. હવે તેમનું જીવનમાંથી રસ ઉડી ગયો છે. હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં મજા આવતી નથી. તેમાં પણ તેમને કસ જણાતો નથી. હવે તો બળદને હળ જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે કે હવે શૂન્યમનસ્ક થઈને તેને મહુડીને છાય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. પ્રશ્ન 2. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. એક બાજુ ગોળ તૈયાર થતો હોય, બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. થોડી વાર મહુડીને છાંયે આરામ કરે આવનારા મુસાફરો અને મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આવે અને આદુ લીંબુ નાખી શેરડીનો રસ પણ પાય છે. આ રીતે મહેમાનોનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરે. ગામડાના જીવનમાં ખેતર, વાડી, ખેડૂતનો સાર સર્વસ્ત્ર છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરી ખેડૂત પોતાના ખેતર જવા નીકળી પડે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઉગી હોય, શેરડીનો કોલું પણ ફરતો હોય. મિત્રો આ હતો તમારો સ્વાધ્યાય સોલ્યુશન. હવે આગળના ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન અને અન્ય વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે.